ધામળેજ ગામમાં મહિલાને પરિવાર પર હુમલો કરનાર શખ્સ સામે સૂત્રાપાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ. સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં રહેતા રાજીબેન હરેશભાઈ ચુડાસમાએ ગામના જયસુખ બચુભાઈ ઝાલા નામના શખ્સ વિરુદ્ધ શારીરિક માનસિક હેરાનગતિ, બ્લેકમેલિંગ તેમજ હુમલો કરવા અંગે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. બ્લેકમેલિંગ અને ધમકી. આરોપી છેલ્લા 7 મહિનાથી મહિલાને ખોટી રીતે હેરાન કરતો હતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સંબંધ બાંધવા દબાણ કરતો હતો. મહિલા વશ ન થતાં તેના બાળકોને મારી નાખવાની પણ ધમકી આપી હતી. તારીખ 14 મે 2026ના રોજ સવારે જ્યારે મહિલા પાણી ભરવા ગયા હતા ત્યારે આરોપીએ તેમનો હાથ પકડી નીચે પાડી દીધા હતા. બચાવવા આવેલા તેમના જેઠાણી ભાવનાબેન અને સાસુ જીવીબેનને પણ આરોપીએ ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને પોતાની પાસે રહેલા ડિસ્મિસ તથા પકડ વડે ત્રણેય મહિલાઓ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ મહિલા હેલ્પલાઇન 181 અને પોલીસ કંટ્રોલ રૂમ 112 પર સંપર્ક કરીને સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટર રામસિંહ બારડ, સૂત્રાપાડા.